ओकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरुवे नमः। मरण निश्चित है એવું જેને સ્વીકાર્યું છે અને એવું જેને સમજાયું છે એને સમાધિ મરણની ચર્ચા વિગતવાર સમજી લેવી જરૂરી છે। અને અમે મરવાના નથી એવી કોઈ જડીબુટ્ટી કોઈના હાથમાં આવી ગઈ હોય અને મરણથી બચી શકે એવો જો હોય તો ભલે આ સમજવા કોશિશ ન કરે। સનાતન સત્ય એ ક્યારેય પણ ઇનકાર કરી શકાતો નથી। મૃત્યુ સનાતન સત્ય છે। સમાધિ મરણ એ અધ્યાત્મ પરિપાટીનો શબ્દ છે। એ શબ્દમાં દ્રવ્યાન યોગની છાટ છે। એ સમાધિ મરણને વધુ સ્પષ્ટ સમજવાના માટે આગમ પરિભાષાના 5 શબ્દો સમજી લેવા જરૂરી છે। એ 5 શબ્દો કદાચ પરિચિત પણ હશે પણ એના મૂળ સંદર્ભમાં એના મૂળ અર્થમાં એ શબ્દો સમજી લેવા જરૂરી છે। અકામ મરણ, સકામ મરણ, બાલ મરણ, બાલ પંડિત મરણ અને પંડિત મરણ। આ 5 આગમ પરિભાષાના શબ્દો છે। સમાધિ મરણ ક્યાંક ક્યાંક સમજવું અસ્પષ્ટ લાગે તો એને સમજવાના માટે 5 શબ્દો ઉપયોગી થઈ પડશે। સમાધિ મરણના 11 સૂત્રો છે। પહેલા સૂત્રની ઠીક પૂરેપૂરી નહીં પણ ઠીક વિગતવાર ચર્ચા થઈ છે અને પૂરેપૂરી ચર્ચા કરવી જો હોય તો 2-3 દિવસ ન ચાલે, 2-3 કલાકમાં ચર્ચા ન થાય પણ ઠીક ચર્ચા થઈ છે। હવેના જે 10 સૂત્રો છે એની ચર્ચા સાથે ચાલશે। હું એટલા માટે સ્પષ્ટતા કરું છું કે પછી ગૂંચવાડો ન થાય કે કયા સૂત્રો આવ્યા અને કયા સૂત્રો રહ્યા। દાખલા તરીકે ચતુસરણની વાત જ્યારે કરીશું ત્યારે ચતુસરણ શબ્દમાં દુષ્કૃત ગ્રહ પણ આવશે, સુકૃત અનુમોદના પણ આવશે। જ્યારે પરમેષ્ઠી સંસ્થાઓની વાત કરીશું ત્યારે એમાં શરણાગતિ પણ આવશે અને સમર્પણનો ભાવ પણ આવશે। જ્યારે શુભ ભાવનાની વાત કરીશું ત્યારે એમાં વૈરાગ્ય, અનાસક્તિ અને નિર્મમ ભાવની વાત પણ આવશે। એટલા માટે હવે પછીના 10 સૂત્રો સમજવાના માટે જાગૃત રહેજો। આટલા બધા ધીરજથી ને આટલા બધા શાંતિથી આ રાજકોટના મુમુક્ષુ ભાઈ બહેનો આટલા બધા પ્રેમથી જે સાંભળી રહ્યા છે, સમજશો ત્યારે સમજશો, જીવશો ત્યારે જીવશો, પણ જે રીતે સાંભળી રહ્યા છો એ જોતા આનંદ થાય છે અને પાછળ એક તાલાવેલી હોય એવી અનુભૂતિ થાય છે। આ 5 શબ્દોને અત્યંત સંક્ષેપમાં સમજવાનો પ્રયત્ન કરીએ। ભગવાન મહાવીર પોતાના શિષ્યોને કહેતા હતા કે શિષ્યો, જહાં સાગડિયો જાણમ सम्मम हिच्चा महापहम
વિષમમ મગ્ગ મોયનનો આખે ભગમ્ય સોયન. અદભુત ઉપમા આપી છે ભગવાન મહાવીરે. જેમ કોઈ ગાડું હાંકનારો ખેડૂત સરિયામ રસ્તો છોડીને, મૂળ રસ્તો છોડીને, ધોરી રસ્તો છોડીને, સ્પષ્ટ રસ્તો છોડીને વિકટ માર્ગે, અજાણ્યા માર્ગે, કઠિન માર્ગે, ગૂંચવાડા ભરેલા માર્ગે, આડે માર્ગે ગાડું હાંકે છે અને પછી અચાનક રસ્તામાં એક ગાડાની ધરી તૂટી પડતા જેમ શોક અને પશ્ચાતાપ કરે છે કે હવે હું શું કરીશ. રસ્તો અજાણ્યો છે, વાટ વિકટ છે, વિકટ પંથે આવ્યો છું, સાથે કોઈ છે નહીં, આજુબાજુ માણસો દેખાતા નથી, ધરી તૂટી ગઈ છે, ગાડું ચાલે એમ નથી. એ શોક કરે છે, પશ્ચાતાપ કરે છે, રડે છે. દ્રષ્ટાંત સમજી લેજો. તેમ આજ્ઞાની માનવ, વાસનાગ્રસ્ત માનવ, મોહથી મૂઢ થયેલો માનવ વિતરાગ પરમાત્માનો પ્રરૂપેલો ધર્મ છોડીને અધર્મના માર્ગે, અનીતિના માર્ગે, અનાચારના માર્ગે, અસંયમના માર્ગે, અતૃપ્ત કામ ભોગવાની વાસના તૃપ્ત કરવાના માર્ગે અને અન્યાયના માર્ગે જવાનું સ્વીકારે છે અથવા એ માર્ગ અંગીકાર કરે છે, ત્યારે મરણકાળે તે અત્યંતને શોકને પામે છે. અનિવાર્ય છે, એને શોક થશે જ. પણ તે શોક નકામો થઈ પડે છે, કારણ કે પાણી વહી ગયા પછી પાળ બાંધવી નકામ. ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળું મારવું નકામું છે. આ કોક ભૂલ કરે છે એમ નથી, આપણે ભૂલ કરી રહ્યા છીએ. આ કોકના ભૂલની વાત નથી, આપણા ભૂલની વાત છે. જ્ઞાની પુરુષ આપણી ભૂલ તરફ ધ્યાન દોરે છે. અને માટે હે શિષ્યો, અમે તમને સૌથી પ્રથમ બે મરણની વાત કરીએ છીએ, એક અકામ મરણ અને એક સકામ મરણ. બાળ જીવોના અકામ મરણ વારંવાર થાય છે, અનંતવાર થાય છે, પરંતુ પંડિતોના સકામ મરણ કેવળ જ્ઞાનીની ઉત્કૃષ્ટ ભૂમિકાની દ્રષ્ટિએ એક જ વાર થાય. કેવળ જ્ઞાનીની ઉત્કૃષ્ટ ભૂમિકાની દ્રષ્ટિએ સકામ મરણ એક જ વાર થાય છે. આ કેવળ જ્ઞાની માટેની વાત છે. શબ્દો સમજી લઈએ. અને શબ્દમાં જ ગેરસમજ થાય એવી છે. એક અકામ શબ્દ છે, એક સકામ શબ્દ છે. અકામ શબ્દની વ્યાખ્યા કામ રહિત, કામના રહિત એમ નહીં. અકામ શબ્દનો સ્પેસિફિક પારિભાષિક અર્થ ભગવાન મહાવીરે કહ્યો, જગતના પદાર્થોની, જગતના વસ્તુઓની આસક્તિની અને જગતના પદાર્થોની વાસનાઓને અંતરમાં ભરી ભરીને અતૃપ્ત વાસનાઓ જે રહી છે એની પીડા, વ્યથા, દર્દ, વ્યાકુળતા અનુભવતા અનુભવતા મરવું, એને કહેવાય છે અકામ મરણ. વાસનાની અતૃપ્તિની પીડા જેવી તેવી નથી. રાવણને ઊંઘ નથી આવતી. 3 ખંડોનો ધણી છે. ઈશ્વર વિજય મહારાજે કહ્યું છે કે પ્રભુતામાં હરીશ તારીખો રૂપે મયન સમાન. પ્રભુતામાં ઇન્દ્ર જેવો, રૂપમાં કામદેવ જેવો અને બુદ્ધિમાં બૃહસ્પતિ જેવો. ઊંઘ નથી આવતી. મંદોદરીજી ચરણ સેવા કરી રહ્યા છે. પૂછે છે, સ્વામીનાથ આપને નિદ્રા નથી આવતી? વારે વારે ઊંડા નિશ્વાસા મૂકો છો.
કોઈ રાજ્યમાં ખટપટ ઊભી થઈ છે, આપણા દીકરાઓ આપણે અનુકૂળ નથી, મંત્રીઓમાં કોઈ મતભેદ થયો છે કે દુશ્મન રાજા ચઢી આવવાના છે એવા સમાચાર મળ્યા છે, સેનામાં કોઈ મતભેદ પડ્યો છે, આપણો ધનનો ખજાનો ખાલી થયો છે, અથવા આપણી હજારો સ્ત્રીઓ એ આપણી આજ્ઞામાં નથી, અથવા આપણે કોઈ ન કહી શકાય એવો વ્યાધિ થયો છે. મંદોદરી પૂછે છે. એમ ઉમેરી શકાય શેર બજારના ભાવ તૂટ્યા છે એમ પૂછવું તો પૂછી શકાય, પણ એ પૂછવાની જરૂર નહીં. શું થયું છે? આ રાવણ કહે છે કઈ થયું નથી દેવી, કઈ થયું નથી, હું નથી, આ પીડા અસહ્ય છે, આ કોઈ પ્રશ્ન નો પ્રોબ્લેમ. વારંવાર સીતાજીને વિનંતી કરવા છતાં સીતાજી મારી વાતનો સ્વીકાર કરતા નથી, એની મને અસહ્ય પીડા છે. આ રોગની પીડા નથી, આ ધન નાશની પીડા નથી, આ સત્તા હાથમાંથી ગયાની પીડા નથી, આ દીકરા પ્રતિકૂળ થયા છે એની પીડા નથી, આ શરીરમાં વ્યાધિ થયો છે એની પીડા નથી, આ વાસનાની પીડા છે. વાસનાની પીડા અનુભવતા અનુભવતા જે જીવ મરણ પામે છે એના મરણને ભગવાન મહાવીર અકામ મરણ બહુ સ્પષ્ટ સમજી લેજો. એટલા માટે જ્ઞાની પુરુષોએ કહ્યું છે કે પ્રયાણ કાળ આવે એના પહેલા મનમાંથી વાસનાઓ જેટલી કઢાય એટલી કાઢી નાખજો, મન ખાલી કરજો. શ્રી અરવિંદ એક શબ્દ વાપરતા હતા એમના યોગ માટે, એમ્પ્ટી માઇન્ડ, મનને ખાલી કરવું, ખાલી કરવું, ખાલી કરવું. અને સકામ મરણ એટલે વાસના રહિત, આત્મભાન સહિત, સંયમથી યુક્ત, ત્યાગયુક્ત બનીને વિતરાગતાની ભાવના કરતા કરતા મરણ પામવું, એને જ્ઞાની પુરુષોએ સકામ મરણ કહ્યું છે. સમાજ મરણને સમજવામાં શબ્દો ઉપયોગી થઈ પડશે. આ સકામ મરણ છે. અને પછી શિષ્યોને એમ કહે છે એયમ અકામ મરણમ બાલાનામ. આ અકામ મરણ બાળોને થાય છે, બાળને. સીધું ભાષાંતર બાળ એટલે નાનું છોકરું. આ ઠેકાણે બાળ શબ્દ ભગવાન મહાવીર નાના છોકરાના અર્થમાં વાપરતા નથી. 70 અને 80 વર્ષની ઉંમર થઈ હોય, દુનિયાભરનું ડાપણ અંદર ભર્યું હોય, વિચક્ષણ બુદ્ધિશાળી હોય, રાજનૈતિક મુત્સદ્દી હોય, વ્યવહાર કુશળ હોય, કરોડોનો વહીવટ કરતો હોય, નાતની પંચાયત કરતો હોય, આગેવાન થઈને ફરતો હોય, ગમે ત્યાં પ્રશ્ન આવ્યા હોય તો ચપટી વગાડતા વગાડતા ઉકેલી નાખતો હોય, આખા કુટુંબને એક લાકડી હાંકતો હોય અને કરોડોનું તંત્ર એકલા હાથે ચલાવતો હોય, પણ આત્માને જાણતો ન હોય, એને જ્ઞાની પુરુષે બાળ કહ્યું. એ બાળ છે. માથું લગાડશું નહીં, અમે શું કરીએ? જ્ઞાની પુરુષો આ વાત કરે છે. એ બાળ છે. વ્યાકરણ શાસ્ત્રમાં અને ન્યાય શાસ્ત્રમાં એવી વ્યાખ્યા આપી કે આધિતો વ્યાકરણમ કાવ્યકોશ અલંકારમ, આધિતો વ્યાકરણમ કાવ્યકોશ અલંકારમ કિંતુ નાધિતમ તર્ક શાસ્ત્રમ સબાલ. આ ન્યાય શાસ્ત્રની વ્યાખ્યા છે. વ્યાકરણ, કાવ્ય, કોષ, અલંકાર તો ભણ્યો, પણ તર્કશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર ન ભણ્યો, એને જ્ઞાની પુરુષો બાળ કહે છે. ભગવાન મહાવીર કહે છે તર્કશાસ્ત્રની દુનિયાભરના શાસ્ત્રો ભણ્યો હોય પણ જેને આત્માને જાણ્યો નથી, અમારી દ્રષ્ટિમાં બાળ છે. અને બાળ માટે બીજો શબ્દ છે આજ્ઞા. બાળ માટે બીજો શબ્દ છે આજ્ઞા. મહારાષ્ટ્રમાં ચાંગદેવ થયા છે, મોટા યોગી. એમ કહેવાય છે કે એમની ઉંમર 1400 વર્ષની હતી. એમ કહેવાય છે કે 6 ચક્રો એમણે સિદ્ધ કર્યા હતા. એમ કહેવાય છે
કે સુષુમ્ના નાડીમાં એમને પ્રવેશ કર્યો હતો. એમ કહેવાય છે એમની કુંડલીની જાગૃત થઈ હતી. એમ કહેવાય છે કે એમને હઠયોગથી નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્ત થઈ હતી. એમ કહેવાય છે કે નવનિધિઓ એમના આંગણામાં દરવાજો ઉભા રહીને એમને સેવા કરતી હતી. એમ કહેવાય છે કે રિદ્ધિ અને સિદ્ધિ એમના ચરણોની દાસી હતી. અને એમ કહેવાય છે કે ધરતી ઉપરનું કોઈ પણ શાસ્ત્ર એમને વાંચ્યું ન હોય એવું બાકી રહ્યું ન કે બાકી રહ્યું. આવા ચાંગદેવ પણ મનમાં ક્યારેક ક્યારેક પીડા અનુભવતા હતા. આ બધું તો મેં કર્યું, હજુ અંદર સમાધાન નથી, અંદરમાં શાંતિ નથી, આનંદની ઉલટ આવતી નથી, ઝલક આવતી નથી, સ્વસ્થતા આવતી નથી, અંદરથી પ્રસન્નતા આવતી નથી, અંદરની ગાંઠો ઓગળી હોય એવું લાગતું નથી. કંઈક મૂંઝવણ છે, સમજાતું નથી, કંઈક મૂંઝવણ છે. પણ પૂછાય કોને? પૂછાય કોને? હું કોઈને પૂછું કે મારી આબરૂનું શું, આ નાકનું શું? ન પૂછાય. હું આટલો મોટો પંડિત અને કોઈને પૂછું? પણ બહુ પ્રેશર થયું મન ઉપર. એટલે એમને એમ લાગ્યું કે બીજા કોણ તો ન પૂછીએ. પણ આળંદીમાં સંત જ્ઞાનેશ્વર છે, 16 વર્ષની ઉંમરના છે. એમની બેન 9 વર્ષની છે. એમના મોટાભાઈ 20 વર્ષના છે. અને એમના વચલાભાઈ 18 વર્ષની ઉંમરના છે. હું એમને પૂછી જોઉં કે મારે મૂંઝવણ શું થાય. તો રૂબરૂ જવું નથી, પત્રથી પૂછવું છે. પત્ર લખવા બેઠા, લેખની હાથમાં લીધી. પણ લખવું શું? પ્રાતસ્મરણીય એવો શબ્દ ન લખાય, કારણ કે મારાથી નાના છે. હું મોટો. આ બહુ મોટું નડતર છે ભાઈ. આ હું મોટો, હું જ્ઞાની, બહુ મોટું નડતર. લખાય કેમ પ્રાતસ્મરણીય? પણ એમ કેમ લખાય આજ્ઞાંકિત? નાના બાળક ખરા ને. એ ગળમથલમાં કંઈ પણ લખ્યા વગર કાગળ કોરો મોકલો, કોરો કાગળ. આણંદીની બહાર 4 ભાઈ બહેનો બેઠા છે અને જ્ઞાનદેવ કહી રહ્યા છે કે ચાંગદેવ તરફથી એની સ્પેશિયલ ટપાલ લઈને એમનો પીએ પ્રાઇવેટ સેક્રેટરી આવી રહ્યો છે. એ ટપાલનું વાંચન મુક્તાબાઈ કરશે, 9 વર્ષની ઉંમરના. અને લાંબી વાત કરવી નથી, ઘણી લાંબી કથા છે. પત્ર લઈને આવ્યો છે, સાથે ભક્તો બેઠા છે, આણંદમાં છે. પત્ર હાથમાં આપ્યો, ચાંગદેવે મોકલાવ્યો છે. અને હસતા હસતા જ્ઞાનદેવ કહે છે મુક્તાબાઈને, વાંચો આ પત્ર, વાંચો ને સમજાવો અમને શું સમાચાર છે. મુક્તાબાઈ 9 વર્ષની ઉંમરના, માત્ર 9 વર્ષ. 8 અને વત્તા 1 9, એ હું કહું છું. 9 વર્ષની ઉંમર. પત્ર ખોલ્યો, ચારે બાજુમાં જોયો અને ચાંગદેવ કહે છે કે મોટા ભાઈ, આ પત્ર જેમ કોરો છે એમ 1400 વર્ષનો ચાંગદેવ પણ કોરો અને કોરો છે. એ કંઈ પામ્યો નથી. આને કહેવાય છે બા. આપણા છક્કા છૂટી જાય એ વાત ભગવાન મહાવીર કરે છે. ક્યાંય પણ રૂવાતે ગર્વ ન રહે. આવો જે બાળ આત્મ અજ્ઞાની મોહગ્રસ્ત. ભર્તુહરીએ 2000 વર્ષ પહેલા એક શબ્દ વાપર્યો છે, પિત્વા મોહમય પ્રમાદ મદિરા ઉન્મુત્ત ભૂતમ જગત. મોહરૂપે મદિરા પીને જગત ઉન્મત્ત બન્યું છે. એવો ઉન્મત્ત એને કહેવાય છે બાળ, એને કહેવાય છે અજ્ઞાન. એનું વર્ણન કર્યું છે. જેમ આળસિયા માટી ખાય છે. આળસિયા જોયા છે ને, ખેતરોમાં થાય છે. આળસિયા માટી ખાય છે, માટીમાં રહે છે, માટી આખા શરીરે લગાડે છે અને અંતે સુકાઈને માટીમાં જ મરે છે. જન્મ્યા માટીમાં, માટી ખાઈને જીવ્યા, માટીમાં રમ્યા, આખા શરીરે માટી મોળી અને અંતે માટીમાં સુકાઈને જ મરણ પામ્યા. તેમ મનથી, વચનથી, કાયાથી, આજ્ઞાનથી, મોહથી ઉત્પન્ન થયેલો આ જીવ
દ્રવ્ય, સ્ત્રી આદિ વિષયોને વિશે લુપ્ત રહે છે અને તીવ્ર રાગ દ્વેષરૂપી પાપ ભાવ કરી મહાન નિકાચિત કર્મ બાંધતો ફરે છે. અમે એને બાળ કહીએ છીએ અને આ બાળનું મરણ એને કહેવાય છે અકામ મરણ. બહુ સ્પષ્ટતાથી સમજવામાં. અને હવે સકામ મરણની વાત કરે છે. આની વિગત નથી ચર્ચા. ભગવાન મહાવીર પાસેથી મેં સાંભળ્યું છે કે આત્મજ્ઞાની, સમ્યક દ્રષ્ટિ, સંયમી અને જીતેન્દ્રિય ધર્માત્માઓના, પુણ્યાત્માઓના મરણ એને સકામ મરણ કહેવામાં આવે છે. એના થોડાક લક્ષણો. પહેલું લક્ષણ, એનું મરણ આઘાત પ્રત્યાઘાત રહિત, નોટ એક્શન નોટ રિએક્શન. આઘાત પર નહીં, પ્રત્યાઘાત પર. અંદરમાં વૃત્તિઓ દબાવી હશે તો આઘાત થયા વગર નહીં રહે. અને તે વખતે કોઈ આવીને કોઈ આઘાત આપશે તો પ્રત્યાઘાત આપ્યા વગર નહીં રહેવા. મરણ વખતે કોઈ આવીને હાથ જોડીને કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ, મને ક્ષમા આપ. હવે સૂઝ્યું આટલા વર્ષ ક્યાં મરી ગયા હતા, હવે નાટક રહેવા દો. તમે કેવી ક્ષમા માગવા આવ્યો છો અમને ખબર છે, નહીં મળે ક્ષમા. આઘાત પ્રત્યાઘાત. અને મરવા પડ્યો છું. એક બાપ મૂંઝાતો તો મરતો મરતો મૂંઝાતો, 80 વર્ષની ઉંમર, 4-5 દીકરાઓ પાસે બેઠા છે. મોટા દીકરા પૂછ્યું કે બાપા તમને કેમ મૂંઝવણ થાય છે, આ તમારો જીવ કેમ જતો નથી? ઓલાને જલ્દી છુટકારો થાય ને જાય તો, આ જીવ કેમ જતો નથી? કે દીકરા, આ પાડોશીની સાથે કોર્ટમાં કેસ હાલ્યો છે, હાઈકોર્ટ સુધી પહોંચ્યો છું, હજુ જીત્યો નથી. અને અચાનક આ મને વ્યાધિ આવ્યો અને મરણની તૈયારી થઈ. હું જીવતો હોત તો સુપ્રીમ કોર્ટમાં જાત. તમે શું કહેવું છે? પ્રતિજ્ઞા કરો અને ગંગાનું પાણી હાથમાં લઈને પ્રતિજ્ઞા કરો. રાજકોટનું પાણી ન ચાલે. ગંગા નદીનું પાણી હાથમાં લઈને પ્રતિજ્ઞા કરો કે બાપ પિતાશ્રી, તમારા પછી અમે એ કજિયો ચાલુ રાખીશું અને સુપ્રીમ કોર્ટમાં પહોંચીશું તો કે શાંતિથી મારું મરણ થશે. આ શાંતિથી મરણ નથી થતું, એને કહેવાય છે અકામ. આઘાત રહે, કોઈ પણ જાતનો આઘાત નહીં. જ્ઞાની પુરુષ દેહ છોડે છે એને આઘાત નથી. બીજું સૂત્ર, અતિ પ્રસન્ન અવસ્થામાં. કોઈ કવિ એમ કહ્યું છે, जगत मरण से डरता है, मोमन बड़ो आनंद. जगत मरण से डरता है, मोमन बड़ो आनंद. જગત આખું મરણથી ડરે છે, પણ મારા મનમાં તો બહુ આનંદ 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 છે. કેમ? કબ મરસ્યા, ક્યારે મરીશું, ક્યારે દેહ છૂટશે, આ વચલો પડતો ક્યારે ખસી જશે, આ વચલો આવરણ ક્યારે તૂટશે, આ વચલો વ્યાઘાત ક્યારે તૂટશે, આ વચલો અંતરાય ક્યારે તૂટશે, આ અંતરાય નડી રહ્યો છે અમને. કબ મરસ્યા કબ ભેટસ્યા પૂર્ણ પરમાનંદ. અમે તો પૂર્ણ પરમાનંદને ભેટવા નીકળ્યા છીએ. જેમ જેને પોતાના પતિ પ્રત્યે અત્યંત રાગ છે એવી સ્ત્રી ત્યારે શાસ્ત્રે જવા નીકળે છે, ત્યારે રડે છે ભલે, વાત કરે છે ભલે, બધાને કહે છે ભલે, જવું નથી ગમતું એમ કહે તો પણ ભલે, પણ ક્યારે વહેલી પહોંચું એના મનમાં ઉતાવળ હોય છે. મારી ભૂલ થાય તો સુધારજો, આ કે મને ખબર નથી. ક્યારે જરાય રાહ જોવે છે. જગત મરણ से डरता है, મોમન બળો આનંદ. જગત મરણથી ડરે છે, મારા મનમાં બહુ આનંદ છે. કારણ કે ક્યારે દેહ છૂટશે અને ક્યારે પૂર્ણ પરમાનંદને ભેટીશું. મર્યાણઉંત બાર બિન સમજો
अब सुख दुख बिसरेंगे, आनंद घन निकट निपट अक्षर दो, नहीं समरे सो मरेंगे, अब हम अमर भय न मरेंगे। आ धरती परનું આશ્ચર્ય છે, મોત સામે ઊભું હોય અને હસતો હસતો સ્વાગત કરતો હોય, વેલકમ, આનંદમાં છે, પધારો, અમે તૈયાર થઈને બેઠા છીએ, અમે તૈયાર થઈને બેઠા છીએ। મોત સામે ઊભો હોય અને તે વખતે આનંદથી હસ્તે મળે, કુશલમ તવ સ્વાગતમ તવ, તૈયાર થઈને બેઠા છીએ। કોઈ આસક્તિ નથી, કોઈ રાગ નથી, કોઈ દ્વેષ નથી, કોઈ કલહ નથી, કોઈ કંકાચ નથી, કોઈ જ્યારે વાંધા નથી, કોઈ જ્યારે સાંધા નથી। ફાઇલ ક્લિયર છે, ફાઇલ ક્લિયર ધરી દેવી છે। કબીરજીએ કહ્યું છે, જો કીધું ધર દીની ચદરિયા। આ ચાદર અમને ઓળતા આવડી, શરીરે ચાદર છે, એના પર એક પણ ડાઘ પાડ્યો નથી। જેવી મને મળી એવી ચાદર જેને આપી એને ડાઘ પાડ્યા વગર પાછી આપી દઉં છું। સુજ્ઞાની પુરુષોએ કૃપા કરી છે। મૃત્યુ સામે હાજર હોય તો પણ અંદરમાં ભલોપાત ન થાય, આઘાત પ્રત્યાઘાત રહિત, અતિ પ્રસન્ન અને વ્યાકુળતા રહી, પોતાના આત્માને અને વિકારોને વશ રાખીને આત્માના શુદ્ધ ઉપયોગમાં રહી આત્માના શુદ્ધ સ્વભાવનું ચિંતન કરતો કરતો વાસના રહિત થઈને જે દેહ ત્યાગ કરે છે, હે શિષ્યો, ભગવાન મહાવીરે એને અકામ મરણ કરે છે, સકામ મરણ કરે છે। કદાચ તમે કાલે નહીં આવો તો એ વાત પૂરી થઈ જાય છે, આવશો પણ કદાચ નહીં આવો તો મરવાની આ ચાવી છે, મૃત્યુની આ ચાવી છે। એ જ વાતને 3 શબ્દમાં પાછી કહી કે આવો જે બાળ આજ્ઞાની એનું જે મરણ એ બાલ મરણ। सम्यक दृष्टि महात्मा चतुर्थ गुण स्थान के विराजमान और देश वीरती सदग्रस्त श्रावक पंचम गुण स्थान के विराजमान एवं साधकનું જે મૃત્યુ છે એ બાલ પંડિત મરણ છે, सम्यक दृष्टि છે, શ્રાવક છે, ગ્રસ્ત છે, બાળ વર્તોનો સ્વીકાર કર્યો છે, એનું જે મરણ એ બાલ પંડિત મરણ। અને 6થા ગુણસ્થાનકથી માંડીને 13મા ગુણસ્થાનકમાં જે કે દેહ ત્યાગ થાય છે એને કહેવાય છે પંડિત। વચ્ચેના ગુણસ્થાનકો મરણ નથી, 7માથી 12મા સુધીમાં મૃત્યુની ઘટના ઘટતી નથી, 7માથી 12મા ગુણસ્થાનક સુધીમાં મૃત્યુની ઘટના ઘટતી નથી, કાં તો 6 ઘટે કાં તો 13મે ઘટે, વચમાં નહીં। એવી ઝડપથી ઘણી ત્વરાથી પ્રવાસ પૂરો કરવાનો હતો, આ ઘણી ત્વરા છે। એ 13મું ગુણસ્થાનક દેહ ત્યાગ થાય એને કહેવાય છે પંડિત મરણ। અજ્ઞાનથી અને સ્વરૂપ પ્રત્યેના પ્રમાદથી આત્માને માત્ર મૃત્યુની ભ્રાંતિ છે, મૃત્યુ જ નથી, હદ થઈ ગઈ, મૃત્યુ જ નથી। આખું જગત મૃત્યુની વાત કરે છે, અજ્ઞાની પુરુષ મૃત્યુ જ નથી એમ કહે છે, ભ્રાંતિ છે, ભ્રમણા છે, ગેરસમજ છે, મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે, મૃત્યુ જ નથી। કોણ મરે છે? મરવાની ઘટના ઘટતી જ નથી તો શું ઘટના ઘટે છે? વિયોગની ઘટના ઘટે છે। શરીરમાં જે ચૈતન્ય હતું યથાકાળ થતા એ દેહ મૂકી દે છે અને જન્મ લેવાનો હોય તો બીજા દેહમાં જાય છે। તે જ ભ્રાંતિ નિવૃત્ત કરી, આ ભ્રાંતિ નિવૃત્ત કરી શુદ્ધ ચૈતન્ય
નિજ અનુભવ પ્રમાણ જે વખતે આત્માનો અનુભવ થશે ત્યારે પૂરેપૂરો થશે. એ અનુભવ પ્રમાણ સ્વરૂપમાં પરમ જાગ્રત જ્ઞાને સદાય નિર્ભય છે. એને કોઈ પણ જાતનો ભય પજવતો નથી. જ્યાં ભયનો કંપ નથી, જ્યાં ભયની ધ્રુજારી નથી. એ જ સ્વરૂપના લક્ષ્યથી સર્વ જીવો પ્રત્યે સામ્ય ભાવ ઉત્પન્ન થાય છે. મિટ્ટી મેં સર્વ ભૂયેસુ વેર મચ્છન કે નહીં શબ્દો નથી. સમરસ ભાવ ભલા ચિત્ત જાકે થાપ ઉથાપન હોય. જાને ગો નર સોઈ આ બધું નિરપક્ષ વિરલા કોઈ. દેખ્યા જગ સૌ જોયે આ બધું નિરપક્ષ વિરલા કોઈ. સમરસ ભાવ ભલા ચિત્ત જાકે થાપ ઉથાપન હોય. કોઈ પ્રિય નથી, કોઈ અપ્રિય નથી, કોઈ મારો નથી, કોઈ પારકો નથી, કોઈ મિત્ર નથી, કોઈ શત્રુ નથી, કોઈ નિંદક નથી, કોઈ વંદક નથી, કોઈ દુઃખ આપનાર નથી, કોઈ સુખ આપનાર નથી, કોઈ સ્વજન નથી, કોઈ પરજન નથી. ઓહો, જગતમાં સર્વ જીવો પ્રત્યેની ભેદ બુદ્ધિ જેને ટળી ગઈ છે, વૈષમ્ય ભાવ જેનો ટળી ગયો છે, આંખ ઉઘાડતાની સાથે જગતના પ્રાણીઓમાં માત્ર એક જ રસ દેખાય છે અને તે સમરસ દેખાય છે. આવી સમરસની અનુભૂતિ એને ભગવાન મહાવીર સામાયિક કહેતા. અદભુત અનુભૂતિ છે. મૈત્રી ભાવ, આ નિર્વેર ભાવ, સમરસ ભાવની નાની નાની ખાડીઓ છે. સમરસ ભાવ તો સાગર છે, સ્વયંભૂ રમણ સમુદ્ર છે. એ સમરસ ભાવની પ્રાપ્તિ જેને થઈ છે એનામાં નિર્વેર ભાવ તો ન જ હોય, મૈત્રી ભાવ તો હોય જ, પણ પ્રાણી માત્રમાં એવી એક દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે જેનો કોઈ ભેદ રહ્યો નથી, વિષમ દ્રષ્ટિ નથી રહી. કર્મની વળગેલી ઉપાધિ એને વર્તમાનમાં જોવા છતાં ઉપાધિના ભેદથી દેહના ભેદ અને જાતિના ભેદ પડેલા સાંભળતા હોવા છતાં વર્તમાન ક્ષણમાં એ તમામ ઉપાધિઓને બાદ કરીને અવશેષ રહેલું અંદર વિલાસ કરતું માત્ર ચૈતન્યને જોઈને એ ચૈતન્ય પ્રત્યે જે ભાવની ધારા વહે છે એને જ્ઞાનીઓ સમરસ કહે છે. આ બાદબાકી થઈ રહી છે વર્તમાન ક્ષણમાં. બાદબાકી એના માટે સ્ત્રી નથી, પુરુષ નથી, બ્રાહ્મણ નથી, ક્ષત્રિય નથી, ગરીબ નથી, અમીર નથી, જાડો નથી, પાતળો નથી, સુખી નથી, દુઃખી નથી, શત્રુ નથી, મિત્ર નથી. આ કર્મની ઉપાધિ એને બાદ કરી, કર્મની ઉપાધિને બાદ કરીને બાકી રહેલું અવશેષ ચૈતન્ય એવું પ્રાણી માત્રમાં વિલસી રહ્યું છે. એવું જેને અનુભવ થાય છે એને કહેવાય છે સામ્ય ભાવ. મુઢા ચક્ષુ વિડંબના હેમચંદ્રાચાર્યજી મહારાજે કહ્યું છે કે સામ્ય ભાવ પ્રાપ્ત થયા સિવાય ધ્યાન કરવું એ માત્ર મુઢા ચક્ષુ વિડંબના, આંખો બંધ કરવાની વિડંબના છે, એ ધ્યાન નથી. કેવી રીતે ધ્યાન કરશું? આ સંભાવ સર્વ પરદ્રવ્યથી વૃત્તિ વ્યાવૃત્ત કરી આત્મા અક્લેશ સમાધિ પામે છે. એને જ્ઞાની પુરુષો સમાધિ મરણ. છેલ્લી વાત, પછી આ વાત પૂરી થાય છે. અને છેલ્લી વાત એટલા માટે મહત્વની છે કે સાંભળેલી છે, વારંવાર સાંભળેલી છે, માટે એને ગૌણ ન ગણશો. દેહ પ્રત્યે જેવો વસ્ત્રનો સંબંધ છે, ખ્યાલમાં આવે છે, દેહ પ્રત્યે જેવો વસ્ત્રનો સંબંધ છે. અત્યારે પણ કપડાં તમારાથી જુદા. ઘરે જાઓ અને કપડાં ઉતારીને ખીટી ઉપર ચડાવવા હોય તો કોઈ એરેન્જમેન્ટ કરવી નહીં પડે. કોઈ મોટા મોટા કારીગરોને બોલાવવા પડે અને કુટુંબીજનોને એકઠા કરવા પડે
અને પછી કપડાં ઉતરે એવું નથી. કારણ કપડાં જે વખતે પહેર્યા છે તે વખતે પણ કપડાં અને દેહ બંને જુદા. જે વખતે કપડાં પહેર્યા છે તે વખતે પણ કપડાં અને શરીર બંને જુદા છે. અને જુદા છે માટે જ્યારે કપડાં ઉતારવા હોય, જે ક્ષણે ઉતારવા હોય, જે રીતે ઉતારવા હોય એ તત્ક્ષણ એ કપડાં ઉતારી શકાય છે. અને કપડાં ઉતારતી વખતે કોઈ પીડા થતી નથી, દુઃખ થતું નથી, મૂંઝવણ થતી નથી, કોઈ અંદરથી અશાંતિ થતી નથી, વ્યાકુળતા થતી નથી. કારણ કપડાં પણ જુદા છે અને શરીર પણ જુદું છે. જેમ કપડાં અને વસ્ત્ર અને દેહનો સંબંધ છે તેવો આત્મા પ્રત્યે જેને દેહનો સંબંધ તથ્યદિત બસ યથાર્થ બંને જુદા. કપડાં અને દેહ બંને જુદા, એમ આત્મા અને દેહ બંને જુદા એવું જાગ્રત અવસ્થામાં સંબંધ જેને દીઠો છે. વાસાંસી જીર્ણાને યથા વિહાય નવાનિ ગૃહ્ણાતિ તથોપરાણી. ભગવદ્ ગીતામાં ઉપમા આપી છે. જૂના વસ્ત્રો થયા હોય અને જેમ તું ઉતારે છે આ નવા કપડાં ગ્રહણ કરે છે એને કંઈ પીડા થતી નથી. એમાં શરીર કપડાં જેવું છે, શરીરથી જુદું. એમ શરીર કપડાં જેવું છે, એ આત્માથી જુદું છે. આ કદાચ સ્પષ્ટ ન થાય તે બીજી ઉપમા આપીને વાત સમાપ્ત કરે છે. મ્યાન પ્રત્યે તલવારનો જેવો સંબંધ છે. જે વખતે મ્યાનમાં તલવાર છે તે વખતે પણ તલવાર મ્યાનથી જુદી છે. 50 વર્ષ મ્યાનમાં તલવાર રહેશે તો પણ મ્યાન તલવાર નહીં થાય, તલવાર મ્યાન નહીં થાય. બંને જુદા છે. એમ દેહ પ્રત્યે જેને આત્માનો સંબંધ જીતો છે, આબદ્ધ પૃષ્ઠ આત્મા જેને અનુભવ્યો છે તે મહત પુરુષોને જીવન અને મરણ બંને સમાન છે. ધન્ય છે એમના સાહસને. જીવિત કે મરણે નહીં ન્યૂનાધિકતા, જીવિત કે મરણે નહીં ન્યૂનાધિકતા, ભવ મોક્ષે પણ મરણ અને જન્મ બંને સમાન જેને થઈ ગયા છે એવો પુરુષ જ્યારે દેહને છોડે છે એના મરણને સમાધિ મરણ કહેવાય છે. બીજું સૂત્ર, 11 સૂત્રોમાંથી બીજું સૂત્ર. જગતના પદાર્થોની અનિત્યતાનો, અસરણતાનો, પરાધીનતાનો, પરતંત્રતાનો, ક્ષણભંગુરતાનો વારંવાર વિચાર કરીને અંદરમાં વૈરાગ્યને, અનાસક્ત ભાવને અને નિર્મમ ભાવને સ્થિર કરો. તમે શું નક્કી કર્યું છે? મોત આવે ત્યારે બધું કરી લઈશું એમ? બ્રહ્મા રહેશો નહીં. ભલે 50 વર્ષ પછી મોત આપવાનું હોય પણ આ તૈયારી આજથી કરવી પડશે. આ વૈરાગ્ય ક્ષણભરમાં પ્રાપ્ત થાય એવો નથી. આ આસક્તિ ક્ષણભરમાં છૂટે એવી નથી. અને મમત્વ ભાવ એ હસતા હસતા છૂટે એવો નથી. સાપનો ભય નથી, સાપનો ભય નથી. ભય તો સાપના મોઢામાં રહેલી ઝેરની કોથળી છે. સાપ મારતો જ નથી, સાપ આપણને ખાતો જ નથી, સાપના મોઢામાં કંઈ આવતું જ નથી. સાપ ડંખ આપે છે. વાઘ ખાય તો કંઈક મોઢામાં આવે, સિંહ ખાય તો કશુંક મોઢામાં આવે, અરે કાગડો ખાય તો પણ કશુંક મોઢામાં આવે. પણ સાપ કરડે એના મોઢામાં કશું આવતું નથી, કશું આવતું નથી.
સામાનું મરણ નિશ્ચિત થાય છે. શેનો ભય છે? સાપનો ભય નથી, સાપના મોઢામાં રહેલી ઝેરની કોથળીનો ભય છે. નાગપાંચમના દિવસે નાનકડો ટેણીયો 8 વર્ષનો મદારીનો છોકરો ફૂફાણા મારતો નાગ એને ગળામાં વીંટળાઈને ફરે છે. બેન દૂધ આપો ને આ નાગને પાવા માટે. અને બેન જોઈને ગભરાઈ ચારે. આ નાનો ટેણીયો 8 વર્ષનો અને મોટો ફૂફાણા મારતો નાગ ગળામાં રાખીને ફરે છે. એ પૂછે છે, બેટા તને બીક નથી લાગતી? અને દીકરો કહે છે કે ના માજી, મને બીક નથી લાગતી, દૂધ આપો ને. એ સાપને પંપાડે છે. કારણ બીકનું કારણ એને કાઢી નાખ્યું છે. સાપને ગળામાં નાખતા પહેલા એને મોઢામાંથી ઝેરની કોથળી કાઢી નાખી છે. ઝેરની કોથળી કાઢ્યા બાદ સાપ નિર્બળ, વિષનો ડંખ કાઢ્યા બાદ વિછી નિર્બળ, વાણિયાની લેખણી લીધા બાદ વાણિયું નિર્બળ, અને ક્ષત્રિયને તલવાર લીધા બાદ ક્ષત્રિય પણ નિર્બળ, આ રાજકારણીને ખુરશી લીધા બાદ રાજકારણી પણ નિષ્ફળ. આમ રાજકોટમાં ચાલતો તો છાતી કાઢીને, અને સાહેબ ગાદી પરથી નીચે ઉતરી જાય, એને કોઈ બોલાવે નહીં, એ સામે જ એને બોલાવે. વસંતભાઈ ભૂલી ગયા, મને ઓળખતા નથી. ઝેરની કોથળીનો ભય છે, સંસારનો ભય નથી, આસક્તિનો ભય છે. સંસાર ભલે નાગ જેવો રહ્યો, એમાં આસક્તિની કોથળી જ્ઞાનથી કાઢી નાખે. જ્ઞાનથી કાઢી નાખે આસક્તિની કોથળી. આસક્તિ વગર સંસારમાં જે રહે છે અનાસક્ત ભાવ એને કહેવાય છે. આસક્તિ કાઢવી પડશે. આસક્તિ કાઢવી સહેલી નથી. રત્નાકર પચીસીના રચયિતા રત્નાકર સુરીજી પ્રવચન આપતા હતા. સામે એક શ્રોતા બેઠો હતો, વિચક્ષણ બુદ્ધિમાં. એને વારે વારે પૂછે કે કઈ સમજાય છે? બોલો કે ના મહારાજ, મને તો કે સમજાતું નથી. મને કે સમજાતું નથી. તમે શું કહો છો? મને કે સમજાતું નથી. એ વાત અપરિગ્રહની કરતા હતા. એવી જોરદાર વાણી વહેતી હતી, અપરિગ્રહની વાત કરતા હતા. વારે વારે પૂછે કે સમજાય છે? મને સમજાતું. એ જાણતો હતો વાણી, એ ગરબડ જાણતો હતો. રત્નાકર સુરીજીને થોડોક રત્નોનો શોખ હતો, પણ પોતાની પાસે રત્નો રાખે, પોટલી રાખેલી, એ કોઈને બતાવે નહીં. અને એના પર થોડું મમત્વ પણ ખરું, મારાપણું પણ ખરું, આસક્તિ પણ ખરી. હવે અપરિગ્રહની વાત કરતા હતા, અપરિગ્રહની વાત કરતા હતા. ધન નશ્વર છે, નાશવંત છે, ત્યાગ કરો એની વાત કરતા હતા. અને ઓલાને પૂછે સમજાય છે કઈ? કે સંભળાય છે ખરું, પણ સમજાતું નથી. કેવો માણસ છે, સમજાતું નથી. પાત્ર જીવ બોલતા 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 સમજાય, કેમ નથી સમજાતું? કે નહીં સમજાય, એ સાચો છે, હું ખોટો છું. એ સાચો છે, હું ખોટો છું. ઉભા થયા અને રત્નોને બાંધેલી પોટલી ફેંકી દીધી. પાછળ જોયું પણ નહીં, ફેંકી દીધી. અને પછી આવીને વાત કરી અપરિગ્રહની. અને પછી કહે છે કે સમજાય છે? તો કે બરાબર સમજાય છે. મુશ્કેલ છે, આસક્તિ છૂટવી મુશ્કેલ છે. રામકૃષ્ણ પરમહંસને કલકત્તાના એક મોટા વેપારી 1000 અસરફીઓ સોનાના સિક્કા 1000 એની ભરેલી કોથળી આપી ગયા કે લો તમારા ચરણોમાં મૂકું છું. रामकृष्ण को मुझे क्या करना है, ले जाओ यहाँ से, मुझे नहीं चाहिए. ઓલાએ કહ્યું કે મેં તમને આપી દીધી, મારાથી લેવાય નહીં. તો કંઈક રસ્તો છે, જા, પાછળ નદી વહી રહી છે, એમાં નાખી આવો. ઓલો ગયો. વાર લાગે બી હતી નહીં, પણ બેઠો, કોથળી છોડી, એક અસ્તરપી હાથમાં લે, ગોળ ગોળ ફેરવે, જોવે, નાખું ન નાખું, નાખું ન નાખું, પણ કે કહ્યું છે તો નાખે. રામકૃષ્ણે પોતાના શિષ્યોને મોકલ્યા કે ઓલાને મેં મોકલ્યો છે, એને આવતા આટલી વાર કેમ થઈ?
એ જઈને બેઠો છે, નાખું ન નાખું કર્યા કરે છે. રામકૃષ્ણ જઈને પીઠ ઉપર એક ડબ્બો મારે છે કે તે મને આપ્યું તે વખતે પણ તારો હાથ છોડેલો નહીં, તે મને આપ્યું તે વખતે પણ મમત્વ છોડેલું નહીં. મેં તને નાખી દેવાનું કહું તો તું જોયા કરે છે, નાખી શકતો નથી. એમ ત્યાગ ન થાય. આસક્તિનો ત્યાગ થવો ઘણો મુશ્કેલ છે. અને જેવો આસક્તિનો ત્યાગ થશે સાથે મમત્વનો પણ ત્યાગ થશે. આસક્તિ અને મમતા બંને બહેનપણીઓ છે. જયલલિતા અને મમતા બે સાથે જ છે, એ સગી બહેનપણીઓ છે. આસક્તિ અને મમતા સાથે જ રહેવા. અને યશોજા મહારાજે કહ્યું છે, વડ બીજાતે થા વૃક્ષો, વડના બીજમાંથી જેમ વિશાળ વડવૃક્ષ થાય છે એમ 14 બ્રહ્માંડમાં 14 રાજલોકમાં ફેલાયેલો સંસાર એ મમતા નામના નાનકડા બીજમાંથી ઉત્પન્ન થાય છે. મમતા બીજ છે. આ વૈરાગ્ય, આ અનાસક્તિ, આ મમતા એ વારંવાર જગતના પદાર્થો અનિત્ય છે, અસરણ છે, પરાધીન છે, પરતંત્ર છે અને ક્ષણભંગુર છે, એનો વારંવાર વિચાર કરવાથી આ આસક્તિ છૂટશે, મમત્વ છૂટશે અને વૈરાગ્યની પ્રાપ્તિ થશે. જંકિંચી ઉપન્નમ તસ્ય વિનાશો હોય નિયમેન. જંકિંચી ઉપન્નમ તસ્ય વિનાશો હવૈ નિયમેન પરિણામ સ્વરૂપેણવી નય કિંચિવી સાસયમ અતિ. જન્મમ મરણેન સમમ સંપજ્ય જુવનમ જરાસય્યમ લચ્છી વિનાશતૈયા ય સૌ ભંગુરમ મુન અથિર પર્યણમ શયણમ પુત્ત કલત્ત સુમિત લાવણ્યમ ગિય ગોહનાય સવમ નવ ધન વિધેનમ સારીચમ તત્ત ભવે કિમ શરણમ જત્ત સુરિંદાણ દિશદે વિલવો હરિહર બંભાદિયા કાલે નય કવલિયા જત. આવી હજારો ગાથાઓ છે. જો વિચાર કરવો હોય તો હજારો ગાથાઓ આજે પણ છે, આજે છે. હજારો ગાથાઓ છે. એકાંતના વિષયને વારંવાર વિચાર કરજો. જે કઈ ઉત્પન્ન થાય છે નિયમથી એનો વિનાશ થાય છે અને પરિણામ સ્વરૂપે જગતમાં દ્રશ્ય દેખાતી કોઈ પણ વસ્તુ શાશ્વત અને નિત્ય નથી. હે જીવ, તને એના પ્રત્યે કેમ મોહ છે? વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ આયુષ્ય તે તો જલના તરંગ પુરંદરે ચાપયણંગ રંગ. આ 3 વાતો તને ઠીક ગાતા મજા આવે, પણ ચોથી વાત કાઠી. સુરાચીએ જાક્ષનનો પ્રસંગ. એમાં શેનો રાચો છો? કાચની કાયા રે છેવટ ચારની, કુડી છે માયા રે આ સંસારની. આ કાચની કાયા તૂટતા વાર નહીં લાગે. જન્મ મરણથી યુક્ત છે. યૌવન વૃદ્ધાવસ્થાથી સહિત છે અને લક્ષ્મી વિનાશથી યુક્ત છે. તમે કોનો ભરોસો કરશો? તમને જન્મ દેખાય છે, મરણ દેખાતું નથી. યૌવન દેખાય છે પણ પાછળ ધીમે પગલે ધીમે ડગલા માંડીને આવતું ઘડપણ દેખાતું નથી. એક દાદા વાંકા વળી ગયા હતા. કોઈ જુવાનીઓ નીકળ્યો, વાંકા વળી ગયા હતા. દાદાને પૂછ્યું એ જુવાણી, દાદા શું ગોતો જ? દાદા પહોંચે વાત, દીકરા ખોવાઈ ગયેલી જુવાની ગોતી રહ્યો છું. જડે તો કબીરજીએ કહ્યું છે કે હાડ જલે જૈસે લકड़े की मौली और बाल जले जैसे घास की पौली. કેટલા પ્રકારના તેલ નાખીને વાળને તૈયાર કરીએ છીએ. કલાક જાય છે એમાં.
એક ભાઈને ટાલ બહુ ચમકતી હતી, ટાલ. કોકે તમારે ટાલ બહુ ચમકે છે કે આમથી ચમકતી નથી, 20,000નો ખર્ચ કર્યો છે ટાલની પાછળ. આ ટાલ, આ વાળને સમારવાના માટે કેટલો સમય જાય છે. એ તો બહેનોમાં બહુ ધીરજ છે, તેટલો સમય આપી શકે છે. એક સામાયિક થઈ જાય, એમાં આખી સામાયિક થઈ જાય. અને પછી રોજ જાહેરાત, આ તેલ, આ તેલ, આ તેલ, આ તેલ, રોજ જાહેરાત. 25 બાટલીઓ ભેગી થાય. કબીરજી કહે છે, બાલ જલે જૈસે ઘાસ કી પૌડી. ઘાસનો પૂળો બળતો જોયો છે, આ સુંદર માતાના વાળ એક દિવસે બળશે. અને અડદીઓ ખાઈ ખાઈને આ ચીકણા થયેલા હાડકા એ લાકડાનો ભારો બળે એમ બળશે. આ સંસાર અનિત્ય છે. સમાધિ મરણ વખતે આ વિચાર દ્રઢ થયેલો હશે તો અસમાધિ નહીં થાય, અશાંતિ નહીં થાય. સિંહાસકમ મે પડિદમ. ભગવાન મહાવીર કહે છે, જહાં ભી એક અનેક કચારી. વનમાં હરણાવનું ટોળું લીલું ઘાસ ખાતું હોય, તલાવના કિનારે મજા કરતા હોય, અને એમાં નાના હરણના બચ્ચા કુદાકૂદ કરતા હોય. ક્યારેક જોયા છે? વાંદરાના બચ્ચા કુદાકૂદ કરતા હોય છે, અને વારા પ્રતિ બધા રમાડતા હોય છે. એની મા છે, માસી છે, ફઈ છે, બધાને તેડતા હોય છે. એમાં એ લોકોને શક પણ ખરા એવા, એ તેડીને રમાડતા હોય છે, બહુ રાજી થતા હોય છે. એ હરણાવના બચ્ચા ગેલ કરતા હોય ને કુદાકૂદ કરતા હોય, અને અચાનક સિંહ ત્રાટકે અને બચ્ચાને મોઢામાં પકડી લે. એના મોઢામાંથી કોણ બચાવશે? કોણ બચાવશે એના મોઢામાંથી? ભગવાન મહાવીર કહે છે, કોઈ નહીં બચાવે. એમ જે વખતે આ જીવને મૃત્યુ ત્રાટકીને પકડી લેશે, ન તસ્માયા વપિયા વભાયા કાલમિતસ સરા ભવંતી. માં નહીં છોડાવે, બાપ નહીં છોડાવે, પતિ નહીં છોડાવે, અને પતિ નહીં છોડાવે. કોણ છોડાવશે? એવો આ સંસાર છે. એનો વારંવાર વિચાર કરવાથી આસક્તિ ટળે છે. રાત્રિનો સમય છે. રાત્રિનો સમય છે. અતિ પરિચિત, તમારાથી અતિ પરિચિત એવી એક કથા 2 દિવસમાં સ્પષ્ટ કરવી છે. કથા નથી કેવી, સ્પષ્ટ કરવી છે. અતિ પરિચિત રાત્રિનો સમય છે. અને યુવાન દંપતી પોતાના શહેરમાંથી નગર બહાર રહેલા ઉદ્યાનમાં સંસારની કહેવાતી આનંદ ક્રીડા કરવા આવે છે. અનુચરો છે, સેવકો છે, અંગરક્ષકો છે. અને વિશાળ ઉદ્યાનમાં રહેલા મહેલમાં આ પતિ અને પત્ની દંપતી યુવાન વયમાં સંસાર શૃંગારની લીલા કરવા. 25 વર્ષની ઉંમર હશે પુરુષની, અને 22-23 વર્ષની ઉંમર હશે સ્ત્રીની. નાની ઉંમર છે. યુવાન છે, સત્તા હાથમાં છે, સંપત્તિના ઢગલા છે, સુંદર શરીર છે, સ્વસ્થ કાયા છે, દેખાવ અતિ સુંદર છે, એકમેકને અનુકૂળ છે, પ્રેમ રસમાં ઓતપ્રોત છે, અને એ માટે શૃંગાર ક્રીડા કરવા. દુઃખદ ઘટના એ ઘટેલી કે એનું સૌંદર્ય જોઈને એક પુરુષના હૃદયમાં પ્રગાઢ કામ વાસના જાગેલી, અને કામ વાસનાથી પ્રેરાઈને એ સુંદર સ્ત્રીને પ્રાપ્ત કરવાના માટેને ઘણા વલખા માર્યા, અને ફાવ્યો. એક દિવસ એ સ્ત્રી પોતાના અંત્યોરમાં ફરતી હતી, અને જોનાર રાગ ભરી નજરે અંત્યોર તરફ જોઈ રહ્યો છે. તે વખતે પાસે રહેલા અંગરક્ષકો વિનંતી કરીને કહે છે કે મહારાજ, તમે જે અંત્યોર તરફ જોઈ રહ્યા છો
એ અંતેઉરમાં તમારા નાના ભાઈના પત્ની છે. વિવેકની મર્યાદા એવી છે કે કામ ભરી આંખે એ તરફ તમારાથી નજર નાખી શકાય નહીં. અંગરક્ષકો એમને કહી રહ્યા છે. અને પછી તો વસ્ત્રોની ભેટ મોકલાવી, અલંકારોની ભેટ મોકલાવી. સમજદાર સમજી જાય છે કે આની પાછળનો આશય શું છે. આટલા બધા ઉપાય કર્યા છતાં પોતાનું ધાર્યું થયું નથી, પણ અંદરથી કામ વાસના ગઈ નથી. સતત વિચાર, સતત ચિંતન, સતત મંથન, કોઈ પણ રીતિએ આ કામ વાસના તૃપ્ત થવી જોઈએ, થતી નથી. અને સાંભળ્યું કે રાત્રિનો સમય છે, પતિ પત્ની ઉદ્યાનમાં ગયા છે, ચાલો હું ત્યાં પહોંચી જાઉં અને આ મારા માર્ગમાં સૌથી મોટો અંતરાય એને હું દૂર કરી દઉં. એ સૌથી મોટો અંતરાય બીજો કોઈ નહીં, મારો નાનો ભાઈ એ સૌથી મોટો અંતરાય. એને દૂર કર્યા સિવાય જેને મને મેળવવી છે એ નહીં મળી શકે, એ પ્રાપ્ત નહીં થઈ શકે. એવા વિચારથી અંદર રૌદ્ર પરિણામ લઈને, હાથમાં તલવાર લઈને અને તલવારને ઝેર પાઈને, ઘાત હતાની સાથે જ આંગે આંગમાં ઝેર વ્યાપી જાય એવી તૈયારી કરીને રાત્રિના સમયે અચાનક ઉદ્યાનમાં આ રાજા આવે છે. અને અંગરક્ષકો રોકે છે, મહારાજ અંદર નહીં જઈ શકો. કે મને રોકો છો? તો કે હા, નિયમ છે, શિસ્ત છે, વ્યવસ્થા છે, રાજ્યનો કાયદો છે. આ ઉદ્યાનમાં એક દંપતી હાજર હોય તો કોઈ પણ રાજા ત્યાં અંદર ન જઈ શકે. કે મને રોકો છો? અને સૈનિકોને હડસેલો મારીને રાજા આગળ જાય છે. અને જેવા રાજાને જોયા એવા નાના ભાઈ ઊભા થાય છે. ઊભા થઈને વંદન કરે છે કે મારા પર જે બહુ પ્રેમ, બહુ લાગણી, બહુ સ્નેહ, રાત્રિના વખતે મને મારી પાસે મારી ખબર લેવા આવ્યા અને પૂછે છે કે કેમ આપણે આવવું પડ્યું? તો કે આ ઉદ્યાનમાં રાત્રિના સમયે કોઈ દુશ્મનો, કોઈ શત્રુઓ તમને પીડા ના આપે એની ચિંતા મને થઈ, મને ઊંઘ ના આવી, એટલા માટે હું તમારી ખબર કાઢવા આવ્યો છું. આવી વાત કરે છે. ઝૂકેલો છે જુવાન, અને ઝૂકેલા જુવાનો પર રૌદ્ર પરિણામમાં થઈને તલવારનો ઘા કરે છે. એ તલવારનો ઘા કરનાર હતો મંજરથ. અને તલવારનો ઘા જેના પર થયો છે એ હતા યુગબા. તલવારનો ઘા જેને કર્યો છે એ હતા મણિરથ. અને તલવારનો ઘા જેના પર થયો છે એ હતા યુગબા. યુગબાઉ નાના ભાઈ, મણિરથ મોટા ભાઈ. અને જેમના પ્રત્યે મણિરથને પ્રબળ કામ વાસનાનું આકર્ષણ થયું છે એનું નામ હતું મહાસતી મદન રેખા. આ કથા પરિચિત છે, અતિ પરિચિત છે, પણ કથા કેવી નથી. જેવો ઘા પડ્યો છે એની સાથે જ લોહીના ખાબુચિયામાં યુગબહુ ફસાઈ ગયા છે. આવાજ થયો, સૈનિકો દોડતા આવ્યા અને મદન રેખાજી પણ દોડતા આવ્યા છે. એવો ઘા થયો છે કે કોઈ ઉપાયો કામમાં આવે એવા નથી. એવો ઘા થયો છે કે વૈદ્યો કામ કરી શકે એમ નથી. એવો ઘા થયો છે કે રૂઝાય એવો નથી. અને એવો ઘા થયો છે કલાક અડધી કલાકમાં અવશ્ય મૃત્યુ થાય. સામે મૃત્યુ દેખાય છે અને પોતાના પતિનું મૃત્યુ સામે દેખાય છે. અને તે વખતે એ પોતાના પતિનું મૃત્યુ 1 કલાક પછી થવાનું છે એવી સમજણ હોવા છતાં અંદરમાં ધૈર્ય ધારણ કરીને મદન રેખા એનું જીવન ન બગડે અને એનું મરણ ન બગડે એ માટે કમર કસે છે. આ ભારતની સ્ત્રી પતિ માંદો હોય ત્યારે સેવા પણ કરે, દવા પણ પાય, અને જ્યારે મૃત્યુ સામે આવ્યું હોય તે વખતે નિર્યમણા પણ કરાય. પતિ પત્નીને અનુકૂળ પણ થાય, પણ પતિના મૃત્યુનો પ્રસંગ આવ્યો હોય તો પતિ નિર્યામના પણ કરાય.
એવા મિત્ર બનજો, એવા સાથી બનજો, ઘરમાં રહીને નિરામના કરાવજો. મોત આવ્યું છે, યુવાન વય છે, 22 વર્ષની ઉંમર છે, પેટમાં ગર્ભ છે. મન્રત રાજાની કુદૃષ્ટિ જાણી લીધી છે અને જોખમ કેવું છે એને ખ્યાલ છે. આ મૃત્યુ થયા પછી આ રહી શકાય એવું નથી, રાત કાઢી શકાય એવી નથી. એવી વિચિત્ર પરિસ્થિતિ છે, પણ હિંમત હારતી નથી, એ રોતી નથી, એ નિરાશ થતી નથી, હિંમત ખોતી નથી. ખરી ક્ષત્રિયાની છે, ખરું સામર્થ્ય છે એનામાં. પણ એક ચિંતા છે કે જેને આ જન્મમાં પતિ તરીકે મેં મેળવ્યા છે, જેને આ જન્મમાં મેં પતિ તરીકે મેળવ્યા છે, એ પતિનું મૃત્યુ ન બગડે એની કાળજી મારે લેવાની છે. પતિનું મૃત્યુ ન બગડે. હે ભાગ્યશાળી આ ક્ષણે તું સાવધાન બની રહે, બાહો સપનું કરી જાનવાને આ સમય આવ્યો અરે. તું ખેદ મનમાં જરિય કરના, અન્ય કો કારણ નહીં, પોતે કરેલા કર્મના પરિણામથી દુઃખો અહીં.